ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું હાય આજે આમ હે ને હાય લ્યો હવે કરે આ બધા રેડી થઈ ગયા. આ બધા ક્યાં જવા હાટું રેડી થઈ ગયા? કેમ તમે આ બધા રેડી થઈ ગયા? જવાનું છે જુનાગઢ, રસ્તી પધરાવા. તમારે કોઈને આવવું હોય તો આવી જાજો. તો જવાનું છે જુનાગઢ અને આજે હજી વાગ્યા છે સવારના 7:15 ને બધા રેડી થઈ ગયા છે. તો આપણે જવા માટે નીકળીએ. બરાબર, હમણાં તમને બહારનું વાતાવરણ બતાવી દઉં. એ ગાડી હે હે જો બે નું આવી ગયો. આ ગાડી વાળાનું પેલા આવી ગયું. જુનાગઢ નો રસ્તો, જુનાગઢ નો હાઈવે પકડી લીધો છે ભાઈ આપણે હવે, અને જાય છે જુનાગઢ. અત્યાર સુધી રસ્તો થોડો ખરાબ હતો એટલે બધાની હાલત થોડીક નાજુક થઈ ગઈ. થોડીક બધાને અમારા ટકાભાઈ તો હેલો ગાઈઝ કે તો હેલો ગાઈઝ કે તો આ બધા જુનાગઢ હાલો. એક ગાડી પાછળ, એક ગાડી પાછળ છે કે આગળ વહી ગઈ? પાછળ છે. એવું છે, એક ગાડી પાછળ છે અને પછી આપણે જુનાગઢ જાય. ત્યાંનું વાતાવરણ કેવું કઈ છે રીતનું છે, દાદાના ફૂલ પધરાવી એનું તમને આખું થોડું જોવા મળશે. તો જોડાયેલા રહેજો, લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને આખો વ્લોગ જોવા મળી જાય. બાકી આમ જો આ રસ્તા એના ને મસ્ત મજાના. હું નથી થતું કરજો. આ જુનાગઢ નો ડુંગર દેખાય છે ધીમે ધીમે હવે થોડો થોડો તમે જોઈ શકો છો. અહીંયાથી જુનાગઢ નો થોડો થોડો ડુંગર દેખાય છે. જુનાગઢ હવે નજીકમાં જ છે. આપણે પહોંચી જાય જુનાગઢ ના ડુંગરે પછી આપણે મળી. ડુંગરો તો આપણે આવે ને આવે ક્યાં છે સાઈડ? જુનાગઢ સાઈડ માં જ ઉતરે તો હવે કઈ સાઈડ આગળ થી આવી જાય ને. અહીંથી ડુંગરો નજીક છે. અહીંથી ક્યાંક થી ઉતરતો હોય છે રસ્તો. તો આ રહ્યો આ બધે આવું રાખો. અહીંથી નજીક છે. ડુંગરો ડુંગરો ડુંગરો. ડુંગરાનો આકાર કેવો છે? દેખાય. દત્તાત્રેય સુધી કોઈ ગયું હે? હા. કોણ? તું ગઈ છો? દત્તાત્રેય મોઢું જોયું દત્તાત્રેય જેવું હે? પૂછી ચો લે. ઓન દિવાળી મેળા ને આવું છે દિલ્હી પરકમમાં. હા, પરિક્રમા કરવા જાય. લીલી બરકમ કોને કરવી? દિલ્હી પરકમ ના. આ ડુંગર ના પાટો કરવી. એને તો લીલી મન બે બરકમ કરી નાખે. એની માં કઈ રીત છે મોવી? એ લીલી મન બે પરકમ કરી નાખે. થઈ જાય ને રે એક ઝૂંપડું મારું. આ સી ઈજ છે ને બાપા. કાકી તો હું તાતું હે તારે આ બધા ખાઈ જો દેખાય. ગુરુકુલ તો આમ વયું ગયું.
વાહે દેખાય ગાડી નંબર લખ્યા હોય ને તો આપણે દંડ હા ડન એટલે આમાં કેટલી છે ને તો ઢાંકી દેવાની એને. લાવો દેજો હા હાલે આ એક સ્ટોલ લઈ લઈ છું તો એમાં કા લાવો આમાં એક જ છે ને જુનાગઢની તળેટીનો માર્ગ આટલી સરે બોલી જો જય 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 ગિરનારી. ગિરનારી ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ત્યાં જ હોય બીજે ક્યાંય ન હોય જુનાગઢની તળેટીમાં પહોંચી ગયા આપણે અને આ જુનાગઢનો ફરતો ડુંગરો છે મસ્ત મજાનું વાતાવરણ હાયલું આવે છે આ બધા આગળ પાછળ હાયલા જાય ધીમે ધીમે અહીંયા દામોકુંડમાં આપણે દાદાના ફૂલ પધરાવા આવ્યા છીએ થોડી ઘણી વિધિનો તમને વિડીયો બતાવું દામોકુંડનો અને મસ્ત મજાનું તમને વાતાવરણ અહીંયા હાયલું આવે છે તો જોઈ શકો છો જબરજસ્ત વાતાવરણ મસ્ત મજાનો ડુંગરનો સીન આવી રહ્યો છે એક નંબર જુનાગઢનો ડુંગરો ને આપણે અત્યારે જાય છીએ ક્યાંથી હેઠું ઉતરવાનું આવું પાણી છે ને આ છે દામોદરજી કુંડ આ પાણીમાં ભાઈને નવરાવાના હે જો ઓલા ભાઈ જો ટકે હાથ રાખીને હેલા દે ભાઈ નવરાવાના હે આ પાણીમાં હા નાવાનો હરક પદડો જો મોર મોર આયલો જાય આ પાણીમાં નવરાવાનો હે એને ના કે આ ટકાને જો આ ટકાને તો નવું હે ને આમાં કા બધા હાયલા આવે છે ધીમે ધીમે અને આપણે તો હવે ભોગવા આવ્યા છીએ અહીંયા ભોગી ગયા છીએ થોડી ઘણી વિધિ છે વિધિનો વિડીયો તમને બતાવી દઈશ પછી આગળનો તમને બતાવું તો અહીંયા આ રીતની બધા વિધિ કરતા હોય અલગ અલગ બધા પોતપોતાની રીતે આપણે આવી ગયા છીએ દામોકુંડમાં દામોકુંડ એ ટકા એ જીવડા તાર નાવું હે ને આમાં કા અહીંયા જ છે તમે અમને કીધું ને ભાઈ ખોખર ને એના પછી અમે એક ભાઈને બેહાડો પછી ખોખર કેટલી વાર લાગશે અમને અડધી કલાકમાં વારો આવી જાય ને અમારો અમે વાં જો બેઠા હો તો આપણે હવે જુનાગઢના ડુંગરા તરફ જઈ રહ્યા છીએ અને આજે જુનાગઢનો ડુંગરો તમે જોઈ શકો છો જુનાગઢનો ડુંગરો જો મસ્ત મજાનો ગિરનાર ને અહીંયા છે શિવજીની મસ્ત મજાની ભોળાનાથની મૂર્તિ તો એકવાર આપણે નાદ કરી દઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ મસ્ત મજાનો નજારો આવે છે અહીંયાથી તો અહીંયા ક્યાં આવ્યા હતા પગથિયા આ છે જુનાગઢની તળેટી અહીં ક્યાં પગથિયા હે
એકવાર પાછો આપણે ફરીથી નાદ કરી દઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ. ક્યાં હે ને સુરત આ છે આખો ગરવો ગિરનાર, ગુજરાતનું ગૌરવ એવો ગરવો ગિરનાર. મસ્ત મજાનું વાતાવરણ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે આખું બનાવેલું છે. જ્યાં બધા ઊભા રહી ગયા છે અહીંયા તડકાના. એ ટકા આમ હાલ તારે ઓલામ નાવાનું હે, નાવાનું હે. હું હાલ જ જઈએ છે નાવાનું હે એને. चलो सिस्टम फाड़ देंगे. अरे शंभू भोळा તમારી ધૂન લાગે. એને ખાવાનું લેવું હે. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. ऐसे कोई पूछी दो अनपा ऐसे लगता आ रही मशीन तो है. मसाला के हादी એટલે શું કહેવાય લીંબુ 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 સોડા હે કેટલી કોઈ પીવાની? એક બે લીંબુ સોડા, ત્રણ લીંબુ સોડા, ચાર ચાર. બીજા કોઈને તો તારે આ બે વચ્ચે એક, 5 ને 6 બનાવો. થોડીક ઉતાવળ રાખજો. એટલે તો 5 લીંબુ સોડાનો ઓર્ડર આપી દીધો. બિરાજમાન થાવ તમે. ભલે ને બેઠો બિરાજમાન થાવ. જય રામાપીર. જ્ઞાન બે વાત યામનું આ બાજુ 6 લીંબુ સોડા. નો આવે હજી તોલાવને બેહાર્યા છે પછી આપણો વારો આવી જાય તો પૂજા વાળા જ ન્યા દે. આપણે શું ઉપાધિ એને કરવાની તો વિડીયો તો આવી જાય. માનનીય ગુજરાત હાઈકોર્ટના આદેશ તથા જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાથી દરેક પ્રકારની ચીજ વસ્તુ પ્લાસ્ટિક પેકિંગ વગર લૂઝ જ મળશે. તેની માનવતા ગ્રાહકો નોંધ લેવી. ત્યાં શું થયું? ના હે ક્યાં હજી તો ઓલા ભગવાન બિહારા પછી હજી વારો એનું પૂરું થાય તો અહીંયા વારો હે એ રે. કેમ ખબર આમ હશે ગિરનાર તો આમ ગિરનારની કોખ મારી રે મારા. નાવાનું હે કોઈને? નાવાનું હે? નાવાનું હે કોઈને? નાવાનું હે? નાવાનું હે કોઈને? નથી નાવાનું? નાઈ ને નેવા ભગવાન ભલું કરે ભલું. કપડા હોત તો હું નહીં લઈ લેવાય ને તાર કપડા. હે નાવું કપડા લેતું ન હોય. આ દાદા નહીં લીધું જો. દાદા નાઈ લીધું હે ને આયા અવાજમાં પેલા નાઈ બધાયની. તમને આઈ નો નાવા બાયું નો નાવા દે. એ બાયું નાઈ બધી નાઈ બાયું એ નહીં જજી નાઈ છે હોત નાઈ હવે
સારું રહ્યું ને એમાં ધન પાણી ધન આમાં જે પધરાવું એવું કેમ છે? દુઆ થઈ જશે કાઈ તે તો શું પીતરો ને બાલાછડી પધરાવું સોમનાથ તો એવો કોઈ નામ નહીં બે ત્રણ યા પીતરો મે કરે આવી જાય બધા અહીંયા તો. હજી વાર છે. બકતાણી હું નામ લખાઈ ગયું. જોદા આવ્યો જો આવ્યો ને નવાનું બધું બતાવી વાર લાગશે અમને પછી હજી બે પોણી કલાક અડધી પોણી કલાક લાગશે. ત્રણ ચાર જણા ભાઈ પણ વાય પોણી બે ભાઈ પણ વાય એ જોયું. બેચરભાઈ આવે જ છે. હા હસ્તે વિનોદભાઈ બેચરભાઈ હસમુખભાઈ બેચર સાથે હતા કે વ્રજભાઈ વિનોદ હા અશ્વિનભાઈ ગોવિંદ હા જયંતિભાઈ મોહન હા રેડી જ બધે 2 વર્ષ કોણ દેવ થઈ ગયા છે. સમસ્ત 71 પેઢીમાં
પણ પિતૃ પાણી માંગતા હોય, કોઈની આશા તૃષ્ણા રહી ગઈ હોય, કોઈ ગતિયા કે કોઈ અવગતિયા, તો આ છે દામોદર કુંડે સૂર્ય દેવતાની સાક્ષીએ તીર્થ બ્રાહ્મણના વચને સંવંત 2000 ત્રાસ ઉપાડી દીધો. તો એક ભાઈ આ માટે બધા તું આવજે હાથ અડાડવા. તમે સાથે આવો ને. એને કેને ફોન કર્યો? આવે તો ને બધા જેમ જ બોલું બરી હાથ અડાડવો. ત્રાસ અહીંયા બાજુમાં રાખી દો. તમે ત્રાસમાંથી બે હાથે ખોબો ભરી દો. ફૂલ પાણી આવે એટલું લઈ દો બે હાથ. હવે ખોબો બંધ કરી દો. મોઢું આમ ઉગમણે રાખો ગિરનાર તરફ. આમ 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 હું જ્યાં સુધી મંત્રોચ્ચાર કરું ત્યાં સુધી ગુજરી ગયા છે એમનું નામ લઈ અંદર હાથ પાણીમાં ચોરવાના, ખસવાના, પધરાવાના. હું કહું પછી અંદર હાથ જવા દો, ચોરવાના. પાપો મહાપાપાપ સંભવ સર્વ પાપો ત્રાહિ મામ પુંડરીકાક્ષો સર્વ પાપો હરો હરિ અનાદિનિધિન દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષે પિતૃ ઋણ મુક્તે પ્રદો ભવ કૃષ્ણમ કૃષ્ણમ કૃપા લોત્વમ નામ ગતે નામ ગતિર્ભવ સંસાર ભય મુક્તે પિતૃ ઋણ મુક્તે પ્રદો ભવ. ભદ્રાવી એક ભાઈ ત્રાસ ધોઈ નાખો, એક ભાઈ માટલી ધોઈ નાખો. માટલી કોળિયું બે ભીના કરી અહીંયા ઉપર રાખી દો. અંદર એમાં સિક્કો છે એમાં બંધાઈ હાલો હલો ચલો વધારો ગુજરી ગયા એમને કેટલો સમય છે? 14 દિવસ. ક્રિયા ને બધું થઈ હા. ગયું, ચોક ને બધું ભંગાઈ ગયું બધું. પીપળે જઈ આવો, પાણી રેડો. ઊભી રહો મારા ઊભી હું ઓલા એટલું કાર્ય કરીને દાન કરો. હાલો ઓમ મિત્રાય નમઃ સૂર્યાય નમઃ ભગવાય નમઃ સૂર્યાય નમઃ ખરવાય નમઃ. તો હવે દાદાની ફૂલની વિધિનું કામ થઈ ગયું છે પૂરું, અને હવે થોડુંક બીજી વિધિ હોય એ કામ પતાવી અને કઈ બાજુ જાય કાંઈ નક્કી નથી. પીપળે પાણી રેડીને પછી જાય આપણે. આ બેઠો હે ને આવો આવો. ઓમ નમઃ ભગવતે વાસુદેવ નમઃ. જાપ કરતા જજો, જાપ કરતા આપણા બેસી પાણીમાં દૂધ વાસા સીધા ભરાય. આજે રાતે ભેદ કરી જવાય. પિતૃ દેવો ભવા, પિતૃ મુક્તિ પ્રદ ભવા, પિતૃ દેવો ભવા. આપણા પિતૃ દેવરાજી બધા દેવરાજી આપણા પિતૃ દેવ કાર્ય તે ન વરાય. અમે આજે ભેદ કરી જવાય. પિતૃ દેવો ભવા, પિતૃ મુક્તિ પ્રદ ભવા, પિતૃ દેવો ભવા. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. પિતૃ દેવો ભવા, પિતૃ મુક્તિ પ્રદ ભવા.
ત્રણ વાર ડુંગળી, એક વાર તુલસી માને ક્યારે પાણી પાવું, પાણી પાઈ લોટ, દાળ, ખીચડી, અનાજ સીધો બ્રાહ્મણ ભોજનના રૂપમાં ભરી જવું પડે. સીધા નિમિત્તની 101 રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાડાના રૂપમાં પુણ્ય તરીકે ઉતરી જાવી. એક બ્રાહ્મણ જમાડાના પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આપણા કુળને યાદ કરો, કુટુંબને યાદ કરો, આપણી આંખને યાદ કરો. સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો. જાપ સાથે પાણી પાવું, આપણા કુળનું કલ્યાણ કરીને જવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય આપણા મૃત્યુ દેવરાજી પટેલ દેવરાજી લાવ આગળ પાણી હોઈને તે ભેદ થઈ જાય. એટલું દેવ બાબા, એટલું મુક્તિ પ્રદ બાબા, એટલું દેવ બાબા બબલો કરવો ભગવતી વાસુદેવાય મુક્તિ પ્રદ બાબા, એટલું દેવ બાબા. આટલું ભેગી રાખી છે બ્રાહ્મણ ભોજનના રૂપમાં ભરી જવું પડે. સીધા નિમિત્તની 101 રૂપિયા ભેટ બ્રાહ્મણ જમાડાના રૂપમાં પુણ્ય તરીકે ઉતરી જાવી. એક બ્રાહ્મણ થઈ ગયો. પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આપણા કુળને યાદ કરો, કુટુંબને યાદ કરો, આપણી આંખને યાદ કરો. સાથે સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતી વાસુદેવાય દેવા મુક્તિ પ્રદ બાબા, દેવ બાબા. આપણા મૃત્યુ દેવરાજી પટેલ દેવરાજી એક વાર તુલસી ક્યારે પાણી પાવો, પાણી પાતા પંચમાં બોલો. ઓમ નમો ભગવતી વાસુદેવાય. કરિયાના સિવાય ભગવાન સુધી લખીએ બીજા જોડે એક બીજાના પર બ્રહ્મજના દાન દીધા. એક વાર તુલસી ક્યારે પાણી પાવો, પાણી હળગ્યા ભેદ કરાય, શીલા ભરાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રના જાપ સાથે પાણી પાવું, પાણી માગી જવું. ત્રણ વાર ડુંગળી, એક વાર તુલસી માને ક્યારે પાણી પાવું, ત્રણ વાર ડુંગળી, એક વાર નાખી છોકરાઓ મૂકી જાજો. ત્યાં તેલ મળો ભાગી ન જતા. એક વાર તુલસી ક્યારે પાણી પાવું, પાણી ભેદ ધરાય, શીલા ભરાય, સીતાજી ભેદ ધરાય. એટલું દેવ બાબા, એટલું મુક્તિ પ્રદ બાબા, એટલું દેવ બાબા. એક વાર તુલસી ક્યારે પાણી પાવો, પાણી બાજુ મનમાં બોલો. ઓમ નમો ભગવતી વાસુદેવના જાપ કરો. બીજી દાડે આપણે બધું પાણી પાવો, પાણી હાથે સાથે ભેદ થઈ જાય. એટલું દેવ બાબા, એટલું મુક્તિ પ્રદ બાબા, એટલું દેવ બાબા. એક વાર તુલસી ક્યારે પાણી પાવો, ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્રના જાપ સાથે પાણી પાવું. પાણી પાઈ
એકવાર તુલસી ક્યારે પાણીમાં આવો એક જ આટો પાણીમાં બોલો નમઃ ભગવતી વાસુદેવાય પિતૃ દેવો ભવ પિતૃ મુક્તિ પ્રદ ભવ પિતૃ દેવો ભવ આપણા પિતૃ દેવલાજી બધા દેવલાજી એકવાર તુલસી ક્યારે પાણીમાં આવો ઓમ નમો ભગવતે પાછું વરે નો હાલમ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો પતી ગયો હાલો જેનેજી લેવું હોય લઈ લ્યો ભાઈ હાલો માળા લઈ ગમે માળા ની લેવું લઈ લ્યો